ગુડ મોર્નિંગ મિત્રો, કેમ છો? જય માતાજી મિત્રો, કેમ છો? બધા મજામાં છો મિત્રો? ફાઇનલી પહોંચી ગયા ઘરે અને અમારી ફેમિલી પણ આવી ગઈ છે દર્શન કરીને માતાજીના, દ્વારકાધીશના. તો મસ્ત મજા આવી મિત્રો. મારા બને વ્લોગ મૂક્યો છે, પ્લીઝ જોઈ લેજો મિત્રો. મારો વ્લોગમાં નવા હોય તો પ્લીઝ જોઈ લેજો મિત્રો. તો ચલો નીકળી ગયો જલ્દી, ચલો. तो मित्रों जो मंजित की गाड़ी बिगड़ गई है, देखो मंजित बैठा, देखो कालिया कैसे बैठा, गाड़ी बिगड़ गई. जो ये जेसीबी छोटा लड़का चला रहा है जेसीबी. जो तो मित्रों फाइनली घरे कोई नहीं आज तो बधा पहुंची गया गामड़ा में, केम के गामड़ा में पूरी फैमिली गामड़ा में मित्रों आज तो चलो मस्त मजा तो रेसिपी बनाए मित्रों, मस्त मजा नहीं केम कि शियाड़ा मित्रों आ गया. ठंडी नहीं लगती बिल्कुल मित्रों, जो ठंडी लगती नहीं मित्रों, शियाड़ा जो लगती नहीं, पर शियाड़ा आ गया छोटो छोटो, मतलब ठंडी नहीं लगती पर लगे कि शियाड़ो है एम. तो चलो भाई मित्रों घरे जाए मस्त मजा रेसिपी बनावानी है. तो प्लीज मारा व्लॉग में लाइक करो, शेयर करो, सब्सक्राइब जरूर करजो. तो चलो निकलिए. तो मित्रों फाइनल पकी जा घरे मस्त मजा मित्रों. जो हल्दी शाक जो આપણે બધી રેસીપી કરી રાખી ત્યાં જો બતાવું તમને રેસીપી અલગ અલગ અલગ. જો લીલી ડુંગળી, પછી સૂંઠ, ટમાટા, ગાજર, પછી વટાણા, પછી મરચાં, લીલી હળદર મિત્રો. જો આ ટમાટા, લીલા લસણ, ગોળ મિત્રો, પછી ઘી, ઓરિજિનલ ઘી જો મિત્રો, દેશી ઘી આપણે ગાયનું. આ કુબી દેશી ઘી મિત્રો. જો આપણા ગામડાનું દેશી ઘી મિત્રો. જો આપણે સિટીનું ઘી લાવીએ કેવું મિત્રો બનાવેલું ઘી, આ ઓરિજિનલ ઘી મિત્રો, એકદમ ઓરિજિનલ ઘી. તો ચલો તમને મસ્ત મજાનું રેસીપી બતાવું મિત્રો. જો હલ્દીનું શાક, કેમ કે શિયાળામાં બહુ મજા આવે મિત્રો જમવાનું હલ્દીનું શાક. તો ચલો બનીએ ત્યારે મસ્ત સ્વાદ કેવો મિત્રો આગળ. ચલો અને તો મસ્ત મજાનું શિયાળામાં આઈસ્ક્રીમ મિત્રો. જો શિયાળાનું મસ્ત મજાનું પેકેજ આઈસ્ક્રીમ. તો આપણે ચલો ટેસ્ટ કરીએ કેવું છે. જો મંજીતભાઈ આવી ગયા હે. જો મંજીતભાઈ શું ખાય, જો આઈસ્ક્રીમ ખાજો. હાજો કિરણભાઈ ખાય છે. જો હાથમાં લીધી આઈસ્ક્રીમ. જો જો મિત્રો આપણે પણ મસ્ત મજાનું આઈસ્ક્રીમ ખાશે. કેવું આઈસ્ક્રીમ ચલો જો મહાદેવભાઈ પણ ખાય છે. જો હાથમાં લઈ મસ્ત મજાનું શાક દીધો રેડી. જો એકદમ રેડી થઈ ગયું. ચલો હવે જમી લઈએ ફટાફટ.
મળીએ આવા મસ્ત મસ્ત બ્લોગમાં. તો આજે આટલું. તો ટાટા બાય બાય.